કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ઇજાગ્રસ્ત થયા। મંત્રી નિવાસસ્થાને આકસ્મિક રીતે દાઝી જતા સારવાર હેઠળ શેક કરતા સમયે પગના ભાગે દાઝ્યા ભાનુબેન। ઇજાગ્રસ્ત થવાના કારણે બજેટ સત્રના શરૂઆતમાં હાજર નહીં રહે। ભાનુબેનના બંને વિભાગની વિધાનસભાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે। ભાનુબેન બાબરિયા જો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મંત્રી નિવાસસ્થાને આકસ્મિક રીતે તેઓ દાઝતા સારવાર હેઠળ શેક કરતા સમયે પગના ભાગે દાઝ્યા। ભાનુબેન બાબરિયા ઇજાગ્રસ્ત થવાના કારણે બજેટ સત્રની શરૂઆતમાં તેઓ હાજર નહીં રહી શકે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, શું માહિતી મળી રહી છે? કયા કારણોસર કઈ રીતે ભાનુબેન દાઝ્યા અને તેની જવાબદારી કોને સોંપવામાં આવી છે? પૂનમ, અંદાજિત લગભગ 3 થી 4 દિવસ પહેલા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા જ્યારે પોતાના નિવાસસ્થાને હતા અને કોઈ કારણોસર એ પગના ભાગે શેક કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે પગના ભાગે એટલે કે સાથળ થાપાના ભાગે તેઓ દાઝ્યા હતા અને ત્યારબાદ તેમને તુરંત અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જોકે હજી તેમની સારવાર ચાલી રહી છે, જેના કારણે આજથી જે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે એ બજેટ સત્રના શરૂઆતના કેટલાક દિવસ ભાનુબેન બાબરિયા ઉપસ્થિત નહીં રહી શકે, જેના કારણે તેમના જે વિભાગો છે સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ વિકાસ વિભાગ, આ બંને વિભાગની જવાબદારી અન્ય 2 મંત્રીઓને સોંપવામાં આવી છે કે વિધાનસભા ગૃહની અંદર જે પ્રશ્નોત્તરી કાળ હોય છે, જે પ્રશ્ન પૂછાતા હોય છે તેના જવાબ મંત્રીઓએ આપવાના હોય છે અને અન્ય જે ચર્ચા હોય છે એ ચર્ચાની અંદર ભાનુબેન બાબરિયા વતી અન્ય 2 મંત્રીઓ ત્યાં ઉપસ્થિત રહેશે અને એ જવાબ તેઓ આપશે। જોકે જે માહિતી હાલ સૂત્રો પાસેથી મળી રહી છે એ પ્રમાણે ભાનુબેન બાબરિયાને સારવારમાં એટલે કે એ સ્વસ્થ થાય તેને હજુ 8 દિવસ જેવો સમય લાગી શકે છે અને તેના કારણે આ જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે। જી પૂનમ, આભાર હિરેન આપનો તમામ માહિતી બદલ। તો કેબિનેટમાં વિધાનસભાના બજેટ સત્ર અંગે સમીક્ષા કરવામાં આવશે। હાલમાં મંત્રી ભાનુબેન બાબરિયા હાજર નહીં રહી શકે। આકસ્મિક રીતે દાઝી જતા તેઓ સારવાર હેઠળ છે। ભાનુબેનના બંને વિભાગની વિધાનસભાની જવાબદારી અન્ય મંત્રીઓને સોંપવામાં આવી છે।